જાણો માર્કેટિંગ યાર્ડમાં આવેલી વિવિધ પ્રકારની જણસીઓના ભાવ. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં મોટી મગફળીના 1225 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. આ ઉપરાંત આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસના પ્રતિ એક મણના નીચા ભાવ 1200 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 1481 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં કપાસના 1200 મણની આવક નોંધાઈ હતી. આ ઉપરાંત સાથે માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં ચણાના પ્રતિ એક મણના નીચા ભાવ 1130 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1250 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે ધાણાની પણ હરાજી કરવામાં આવી હતી. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ધાણાના પ્રતિ એક મણના નીચા ભાવ 1200 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1841 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી. જેમાં લોકવન ઘઉંના પ્રતિ એક મણના નીચા ભાવ 470 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 540 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. ત્યારે માર્કેટિંગ યાર્ડમાં આજે ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંના પ્રતિ એક મણના ભાવ 470 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 540 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે 2310 મણ ઘઉંની આવક થઈ હતી. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સફેદ અને કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના પ્રતિ એક મણના ભાવ 2500 રૂપિયાથી 2631 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા. જ્યારે માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના ભાવ 200 રૂપિયાથી લઈને 204 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં 62 મણ સફેદ અને કાળા તલની આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં આ સાથે સોયાબીનની પણ હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં સોયાબીનના 800 રૂપિયાથી લઈને 888 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં 55 મણ સોયાબીનની આવક નોંધાઈ હતી. ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં જીરુની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં જીરુના પ્રતિ એક મણના નીચા ભાવ 3896 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 4350 રૂપિયા સુધીના જીરુના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં 100 મણ જીરુની આવક નોંધાઈ હતી. આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં જુવારની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં જુવારના પ્રતિ એક મણના નીચા ભાવ 600 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 700 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા. જ્યારે માર્કેટિંગ યાર્ડમાં 30 મણ જુવારની આવક નોંધાઈ હતી અને ખેડૂતોને સારા એવા ભાવ પણ મળી રહે છે, જેથી ખેડૂતો પણ આ ભાવથી ખુશ થયેલ છે.